કેરળમાં સબરીમાલા મંદિરમાંથી 4.5 કિલો સોનું ગાયબ થઈ ગયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. કેરળ હાઈકોર્ટે સોમવારે આ મામલે તપાસ કરવા માટે એસઆઈટી રચવાનો આદેશ આપ્યો. આમ તો આ મામલો ઘણો જૂનો છે. એસઆઈટી દ્વારા તપાસ થશે એટલે સત્ય બહાર આવશે એવી અત્યારે આશા જાગી છે. અત્યાર સુધી આ મામલાને દબાવી દેવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. અમે તમને એના વિશે વિગતે વાત કરીશું. સૌથી પહેલાં તો સમજવું પડે કે આ મંદિરમાં સોનું ક્યાંથી આવ્યું હતું. વર્ષ 1998ની આ વાત છે. તે સમયે વિજય માલ્યાનો દબદબો હતો. અનેક ક્ષેત્રોમાં તેમજ અનેક રાજ્યોમાં તેમનું વેપાર સામ્રાજ્ય ફેલાયું હતું. તેઓ મંદિરોને ભરપૂર દાન પણ આપતા હતા. તેમણે સબરીમાલા મંદિરને મોટું દાન આપ્યું. તેમણે 30.3 કિલો શુદ્ધ સોનું અને 1900 કિલો તાંબાનું દાન આપ્યું હતું. આ મંદિરના ગર્ભગૃહની બહારની દિવાલો, દ્વારપાલ મૂર્તિઓ તેમજ પીડમની બહારની સપાટીને સોનાથી મઢવા માટે આ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પીડમ એટલે મૂર્તિ મૂકવાની જગ્યા. વર્ષ 1999માં કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. ચેન્નઈના જ્વેલર નાગરાજન અને તમિલનાડુના 53 કારીગરોએ આ કામ પૂરું કર્યું હતું. દ્વારપાલક મૂર્તિઓને 5 કિલો કરતાં વધારે સોનાથી મઢવામાં આવી હતી. વિજય માલ્યા તરફથી જ આ જાણકારી આપવામાં આવી હતી. જો કે આ મંદિરની વ્યવસ્થા સંભાળી રહેલા લોકોની પાસે આ વિગતો નથી. માત્ર સોનાની પ્લેટ્સના પેકેટ્સની જ સંખ્યા લખવામાં આવી. સોનાનું વજન અને ક્વોલિટીનો યોગ્ય હિસાબ જ રાખવામાં આવ્યો નથી. 2009ના રેકોર્ડ્સ અને 2019ના દસ્તાવેજોમાં અનેક ખામીઓ રહેલી છે. આમ તો શરૂઆતથી જ આ સોનાને લઈને ખૂબ જ સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે શરૂઆતમાં જ સોનું ચોરાઈ ગયું હતું. સોનાની જગ્યાએ તાંબુ મૂકી દેવામાં આવ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. વળી શંકા કરવા માટે સૌથી મોટું કારણ એ છે કે મંદિરના મૂળ દસ્તાવેજો જ ગાયબ થઈ ગયા છે. મંદિરની વ્યવસ્થા સંભાળી રહેલા લોકોએ ખૂબ જ ગરબડ કરી. અત્યારે તો સોનું આપનારા વિજય માલ્યા પણ દેશમાંથી ભાગી ગયા છે.